હાલના સમયમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, જેમાં ખાસ કરીને બાગાયત ખેતી પ્રાકૃતિક પદ્ધતિથી કરી રહ્યા છે, જેમાં ચીકુ, જામફળ, કેળા, દાડમ, અંજીર, કેરી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે અને તંત્રમાંથી જરૂરી સબસિડીઓના લાભ લઈ સારી એવી કમાણી કરી રહ્યા છે, જે અન્વયે ખેડૂત સદ્ધર બને તે માટે સરકાર દ્વારા અનેક સહાયો અને યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે। જે અનુસંધાને બોટાદના રાણપુરના ચારણકી ગામના ખેડૂતે પિંક તાઇવાન જામફળની ખેતી કરી છે। આ ખેડૂત નાગજીભાઈ મોહનભાઈ મોરડિયા છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી ખેતી સાથે સંકળાયેલા છે। પોતે પ્રાથમિક સુધી અભ્યાસ કર્યો છે, 60 વર્ષની ઉંમર છે અને પોતે પિંક તાઇવાનની 25 વીઘામાં ખેતી કરી છે અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। તેમજ અન્ય જામફળ કરતાં આ જામફળની ઘણી જ વિશેષતાઓ રહેલી છે, જે અઠવાડિયા સુધી સારા રહે છે, બગડતા નથી। પ્રતિ વીઘા દીઠ 1.5 લાખથી વધુનું પણ ઉત્પાદન આ ખેડૂત મેળવી રહ્યા છે। જામફળની ખેતી આ ખેડૂત દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં પિંક તાઇવાન નામની વેરાયટીની જામફળની ખેતી કરવામાં આવી છે। આ રોપવા પોતે આણંદથી લાવ્યા હતા અને પર પ્લાન્ટે 60 થી 70 રૂપિયાનો ખર્ચ થવા પામ્યો હતો। હાલ તમામ ખેતરમાં આજે પિંક તાઇવાન જામફળની ખેતી કરવામાં આવી છે। મારું નામ નાગજીભાઈ મોહનભાઈ મોરડિયા, ગામ ચારણકી, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ। મારું 60મું વર્ષ છે અને હું 7 પાસ થઈ અને સીધો ખેતીમાં લાગી ગયો હતો। આજે જામફળ છે એ તાઇવાન પિંક નામની વેરાયટી છે અને એ 25 વીઘામાં છે। તો જામફળની ખેતી કરવાનો વિચાર તો એવો આવ્યો કે જે ચીલા ચાલુ ખેતી કરી છે એમાં આપણને ઉત્પાદન થોડુંક ઓછું મળે છે અને બીજી વસ્તુ કે છોકરાઓ કોઈ અહીં ખેતી કરવા આવે એવું છે નહીં, કારણ કે આ પરિસ્થિતિના હિસાબે। એટલે મને એવું લાગ્યું કે આપણે છોકરાને કંઈક રોયલ્ટી ઇન્કમ દઈને જઈએ, એટલે એ વિચાર કરી અને કારણ કે આ જે બહુ વર્ષાયું પાક છે, બરાબર, દર વર્ષે કે આને આપણે ફરીથી વાવવા નથી પડતા, એટલે 25 વર્ષ સુધી હાલે ત્યાં સુધીમાં તો ઘણું થઈ જાય। ઉત્પાદન પર પ્લાન્ટ લગભગ 40 થી 50 કિલો થાય છે પર પ્લાન્ટ। વેચાણ અત્યારે તો હાલ તો બોટાદ લઈ જાઉં છું, પછી અમદાવાદ જાય છે, રાજકોટ જાય છે, પણ મેં તમને કીધું ઓર્ગેનિકનું જે મને માર્કેટ મળતું નથી। જો ઓર્ગેનિકનું માર્કેટ મળે ને તો વસ્તુ પણ બહુ સારી છે અને લોકોને સ્વાસ્થ્ય માટે પણ બહુ સારું છે, ખાવા માટે પણ। આ રોપા હું આણંદથી લાવ્યો હતો નર્સરીમાંથી અને આ જે તે સમયે જ્યારે લાવ્યો ને ત્યારે 60 રૂપિયાનો એક પ્લાન્ટ હતો। આ જામફળની વિશેષતા છે કે આ શું કહેવાય, પેલા અંજીરિયા જામફળ કરતાં આની લાંબા સુધી સારા રહે છે, 1 અઠવાડિયા સુધી આ જામફળ સારા રહે છે। એ તો મેં તમને કીધું 2017થી મેં વાવેતર કર્યું છે ને ત્યારથી મારું જમીન ઓર્ગેનિક મેં કર્યું છે। અત્યારે હાલ મારી પાસે ઓર્ગેનિક સર્ટિફિકેટ પણ ઓર્ગેનિક થઈ ગયા છે, 4 વર્ષ 5 વર્ષ થઈ ગયા સમજો। 1 કિલોએ આના 35 થી 45 રૂપિયા 50 રૂપિયા સુધી મળે છે। આમાં મને બાગાયત ખાતા તરફથી બહુ મદદ મળી છે, રોપાના પ્લાન્ટમાં પણ સબસિડી મળશે, પેક હાઉસમાં પણ સબસિડી મળશે અને વાલા સાહેબે જેડી વાલા સાહેબે મને બહુ સપોર્ટ કર્યો છે આમાં, બરાબર। બધા એમના કર્મચારીઓ પણ મારી સાથે જોડાયેલા છે। કહેવાનો મતલબ કે વાલા સાહેબનો ખૂબ ખૂબ આભાર, આપણે એમને બહુ મદદ કરીએ। પ્રગતિશીલ ખેડૂત નાગજીભાઈ મોરડિયા દ્વારા જણાવ્યું કે મને આ તાઇવાન પિંક ચાંપલી ખેતીમાં તમામ પ્રકારની સબસિડી મળી હતી, જેના બદલ જિલ્લા નાયબ બાગાયત અધિકારી જેડી વાળા સાહેબનો હું આભાર વ્યક્ત કરતો છું। ખેતીમાં તમામ પ્રકારની સહાયો પણ મેળવવામાં આવી હતી। હાલ આ જામફળીમાં એક જામફળમાંથી 40 થી 50 કિલો એક પ્લાન્ટમાંથી ઉત્પાદન મળે છે, જેનો ભાવ 30 થી 35 રૂપિયાનો ભાવ પણ મળી રહ્યો છે અને પોતે હાલ બોટાદ, ભાવનગર, રાજકોટની બજારોમાં પોતાની પિંક તાઇવાન જામફળીનું વેચાણ કરી રહ્યા છે।